ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ટમેટાં અને ગાજરનું શાક. તો એના સારું આપણે જોઈએ ગાજર. તો આ રીતના આપણે 250 ગ્રામ જેટલા ગાજર લીધા છે, 4 ગાજર અને 4 ટમેટાં, અને થોડાક આપણે લીલા મરચાં લીધા છે. તો આ મરચાં આપણે મોરા લીધા છે, બહુ તીખા નથી. અને થોડાક લીલા ધાણા લીધા છે. લસણ આપણે આટલું 7 થી 8 કળી. થોડીક આપણે કસૂરી મેથી લીધી છે, 1 ચમચી જેટલી. 2 ચમચી જેટલી તાજી મલાઈ લીધી છે. તો ટમેટાની ખટાશને બેલેન્સ કરવા માટે થોડુંક ટેસ્ટ સારો આવશે. મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, અને નોર્મલ આપણે રેગ્યુલર મસાલા જોઈએ, હળદર, ધાણા જીરું, મરચું, હિંગ ને જીરું. તેલ જોઈએ વઘાર માટે. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ ગાજર છે એને આપણે છાલ કાઢી લેવું. તો ઘણીવાર કેવું હોય કે ઘરમાં બીજું કોઈ શાકભાજી ન હોય તો તમે આ રીતે આને બનાવી શકો, અને આને તમે ટિફિનમાંય બનાવી શકો. છોકરાઓને પરોઠા આ શાક આપી શકો ટિફિનમાં, અને રાત્રે બનાવી શકો. ગમે ત્યારે આ શાક આપણે ખાઈ શકીએ એમ. કેમ કે અમુક શાક એવું હોય કે આપણે રાત્રે ન ખાતા હોય, તો આ ગાજર ટમેટાનું શાક તમે રાત્રે બનાવી શકો એમ. આને આપણે હવે સુધારી લેવું. ગાજરને આ રીતે આપણે ગોળ, મીડિયમ, બહુ જાડું નહીં ને બહુ પાતળું નહીં, એવું આ રીતનું આપણે સુધારી લેવું. તો ગાજર આપણે આ રીતે સુધારી લીધા છે. હવે મરચાં, તો મરચાંને આપણે આ રીતે સુધારશું. કે આ મોરા લીધા છે તો થોડાક ખાવામાં મોઢામાં આવે તો સારું લાગે એમ, બહુ તીખા નથી એટલે આ રીતના આપણે સુધારશું. તો મરચાં આપણે આ રીતે સુધારી લીધા છે. તો હવે આપણે પહેલાં તેલ ગરમ મૂકી દેવું. આમાં આપણે વઘાર માટે તેલ નાખીશું, અડધા ચમચા જેટલું આ રીતે. હવે તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ લસણ છે એને આપણે ખાંડણીમાં લઈ લેવું, અને આમાં થોડુંક મીઠું નાખી દેવું. આપણે શાકમાં નાખવાનું હોય એટલું મીઠું આમાં નાખી દેવું આપણે. આને આપણે થોડુંક ખાંડી લેવું એટલે એકદમ સરસ ઝીણું થઈ જાય. તો આ રીતે આપણે લસણ ઝીણું વાટી લીધું. હવે તેલ આપણું ગરમ થઈ ગયું, ગેસ ધીમો કરી દઉં. આમાં આપણે નાખીશું થોડુંક જીરું અને લસણ. થોડી હિંગ નાખી દઉં. હવે ગાજર, ગાજર ને મરચાં બે નાખી દઈશું આપણે. એકદમ લસણની સુગંધ આવે છે આ રીતે વઘાર કરીએ ને એટલે. મીઠું આપણે આમાં નાખી દીધું છે એટલે એ ધ્યાન રાખવાનું, પાછું મીઠું નાખવાનું નથી. થોડીક વાર ગાજરને પાકવા દેવું, વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. તો ત્યાં સુધીમાં ટમેટાં છે એને આપણે સુધારી લઈશું. આ રીતે એને સુધારી લઈશું આપણે. ટમેટાં આપણે આ રીતે સુધારી લીધા છે, અને ગાજર આપણે કચરા બફાઈ ગયા છે. હવે થોડાક જ કાચા છે, આ રીતે ભાંગવા માંડ્યા છે. આ રીતના પકાવી લેવાના. હજી થોડીક વારમાં પાકશે એમ. હવે બીજા મસાલા આપણે નાખીશું. તો થોડીક હળદર નાખી દેવું, અને થોડુંક ધાણા જીરું નાખીશું, અને લાલ મરચું. અને મિક્સ કરી લેવું. અને કસૂરી મેથી નાખી દેવું. થોડીક ઉપર નાખીશું ગાર્નિશમાં.
હવે આમાં ટમેટાં નાખી દઈશું આપણે. થોડીક વાર પાકવા દઈશું. બે મિનિટ પકાવી લઈશું ટમેટાને. ટમેટાને થોડીક વાર પકાવી લીધા છે આપણે. હવે એકદમ સરસ બધું પાકી ગયું આ રીતનું. હવે એમાં આપણે લીલા ધાણા નાખી દઈશું થોડોક. અને મલાઈ નાખી દઈશું. હવે અને મિક્સ કરી લઈશું આમાં. એકદમ આ રીતનું શાક સરસ લાગશે. ભાખરી પરોઠા કે ગમે નહીં તમે ખાઈ હવે. ભાત આવી સારું લાગે. ટિફિનમાં એ છોકરાઓને ભાવશે એમ, થોડુંક અલગ લાગે એમ, મસ્ત લાગશે ટેસ્ટમાં. ભાખરી પરોઠા કે ગમે નહીં એ તમે આપો એમ. થોડાક ધાણા હજી નાખી દઉં. ગેસ બંધ કરી દઉં. અને નીચે ઉતારી લેવું આપણે. કાઢી લેવું આપણે, સર્વ કરી લેવું. કેમ કે આમાં ગાજરની થોડીક મીઠાશ હોય અને ટમેટાની ખટાશ હોય એટલે એકદમ મસ્ત લાગશે. અને થોડીક કસૂરી મેથી નાખી છે એટલે બધોય ટેસ્ટ આવશે આમાં. તો ઉપરથી થોડીક કસૂરી મેથી નાખશું. તો તૈયાર છે આપણું ગાજર અને ટમેટાનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ગાજર ટમેટાનું શાક.